પતંગ ચડાવજો વસ્તુ તો બરાબર છે, પણ મને એવું લાગ્યું કે હું જેવા કલરના પતંગ લાવું અને પછી એવા જ કલરના કપડાં પહેરું. ઉત્તરાયણ દિવસે મોટાભાઈના ઘરે આવીએ છીએ. મોટાભાઈને એવો શોખ છે જેવો પતંગ ચલાવું એવા જ કપડાં પહેરવા તે રહીને અમે એમનો ઉત્સવ વધારીએ છીએ અને તે બધાની રીતે મોજ માણીએ છીએ. અમદાવાદની ઉત્તરાયણ તેના પતંગો અને પતંગ રસિયાઓ માટે સમગ્ર ગુજરાતમાં જાણીતી છે. અમદાવાદની ઉત્તરાયણ વિશે તો સૌ કોઈ જાણે છે, પરંતુ આજે આપણે એક એવા અનોખા અમદાવાદી પતંગબાજની વાત કરવી છે જેઓ જરા જુદા પ્રકારના છે. તેમની સ્ટાઇલ નોખી છે અને અંદાજ પણ નોખો છે. વાત છે અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા અનોખા પતંગબાજ એવા રમેશભાઈ મકવાણાની. નિવૃત્ત સરકારી કર્મચારી એવા રમેશભાઈ દર વર્ષે ઉત્તરાયણ પર જેવા રંગનો પતંગ ચગાવે છે તેવા જ રંગના કપડાં પહેરે છે. જો પતંગ લાલ રંગનો હોય તો રમેશભાઈના પગથી લઈને માથા સુધીની તમામ ચીજવસ્તુઓ પણ લાલ રંગની હોવાની. જો પતંગ વાદળી કે સફેદ હોય તો રમેશભાઈ પણ તેવા જ રંગે રંગાઈ જાય છે. છેલ્લા લગભગ 25 વર્ષ કરતાં વધુ સમયથી રમેશભાઈ આ જ રીતે ઉત્તરાયણ ઉજવે છે. મને પતંગનો એવો શોખ છે. પહેલે હું 25 વર્ષથી જ લગભગ મને શોખ એવો છે કે લોકો પતંગ ચડાવજો વસ્તુ તો બરાબર છે, પણ મને એવું લાગ્યું કે હું જેવા કલરના પતંગ લાવું અને પછી એવા જ કલરના કપડાં પહેરું અને પછી હું પતંગ ચડાવું તો મને પતંગ ચડાવવામાં મને બહુ મજા આવે છે અને પતંગનો મને બહુ શોખ છે. અને મારા ઘરના ફેમિલી પણ મને બહુ રિસ્પોન્સ આપે છે. મને આજુબાજુવાળા પડોશી પણ બહુ રિસ્પોન્સ આપે છે અને જ્યારે હું પતંગ ચડાવું છું ત્યારે લોકો મારી સામે જુએ અને લોકો બહુ હસી મજાક કરતા હોય છે અને પતંગ ચડાવતા ત્યારે ચારે બાજુ બૂમો પડતી હોય છે, એ કાપ્યો 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 એવી બૂમો પડતી હોય છે અને મને પતંગ ચડાવવાની બહુ મજા આવે છે. રમેશભાઈ નાના હતા ત્યારથી તેમને પતંગનો ભારે શોખ હતો. વિવિધ રંગોની પતંગો ચગાવવા માટે તેઓ મહિનાઓ પહેલાથી તૈયારીઓ કરતા હતા. પતંગોની વિવિધતા જોઈને તેમને પણ તેમના જેવા જ મુક્ત મનના થવાની ઈચ્છા થતી હતી. એક વર્ષે તેમણે જેવા રંગના પતંગો ખરીદ્યા હતા તેવા જ રંગના કપડાં પહેર્યા. એ જોઈને સૌ કોઈને મજા પડી ગઈ. ત્યારથી લઈને આજ દિવસ સુધી રમેશભાઈ જેવા રંગનો પતંગ ચગાવે છે તેવા જ રંગના કપડાં પહેરે છે. ઉત્તરાયણ દિવસે મોટાભાઈના ઘરે આવીએ છીએ પતંગ ચગાવવા માટે. મોટાભાઈને એવો શોખ છે કે જેવો પતંગ ચલાવું એવા જ કપડાં પહેરવા. અમે બી બધા એમની જોડે રહીને બહુ ખુશ રહીએ છીએ, બહુ આનંદ માણીએ છીએ. આજુબાજુની પબ્લિક ધાબા ઉપર આવીને બહુ જ રોડ શો અને બહુ બૂમે બરાડા પાડી અને અમને બહુ મોજ આવે છે. તે રીતે અમે ફેમિલી એમને બહુ સાથે રહીને અમે એમનો ઉત્સવ વધારીએ છીએ અને તે બધાની રીતે મોજ માણીએ છીએ. ખાસા 25 નાનપણથી જ એમને શોખ છે. આજકાલ કરતાં એમને 25 વર્ષ થઈ ગયા છે. અત્યાર સુધી તો લાંબો સમય થઈ ગયો છે. અત્યારે એમના મોજ શોખ એમને બચપનથી તો અત્યાર સુધીના એ રીતે શોખ છે. અમે એમને સારી રીતે અમે બધા સાથે ફેમિલી સંગાતે પતંગ ચગાવીએ છીએ અને અમે જોડે રહીને જ એમને મોજ મસ્તી માણીએ. સતત નીચું માથું રાખીને જીવન જીવવામાં વ્યસ્ત માણસ માટે ઉત્તરાયણ આકાશ તરફ ઊંચી નજર કરીને જીવનને માણવાનો અવસર આપે છે. ઉત્તરાયણના દિવસે આકાશમાં ઉડતા સેંકડો રંગબેરંગી પતંગો માનવ જીવનની અનેક આશાઓ અપેક્ષાઓના પ્રતીકો છે. આજે જ્યારે સ્માર્ટફોનના કારણે નવી પેઢી દિવસે ને દિવસે પતંગબાજીની કળા અને મજાથી વિમુખ થઈ રહી છે, ત્યારે રમેશભાઈ જેવા મનમોજી લોકો આપણને જીવનની અસલી મજા કેવી રીતે માણવી તે શીખવી જાય છે. કેમેરામેન મિહિર ચૌહાણ સાથે નરેશ મકવાણાનો રિપોર્ટ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા, અમદાવાદ.